आता नहीं गोजाड़ो भाई खाड़ा ना टेकरा ना ढाल है भाई जगो नहीं आवे तो आ गोडा नहीं मोरा मोरा दौड़ दौड़ करे दे માતાજીના જોગન એવું મસ્ત છે ને તમે વાત જ છોડી તમારા દિલને ગાર્ડન ગાર્ડન હો જાય खुश खुश થઈ જાય જો મિત્રો નહીં ફોટો પાડતો ભાઈ જો તારે હુમલો કર્યો તો અચાનક એટલે આપણે કૃષ્ણ ભગવાને થોડીક બહાદુરી બતાવી એક મોબાઈલ ઉપર આખો પર્વત ઉપાડી દીધો કોકનો ફોન આવ્યો બસ આપણે સચિનભાઈ કોપી મારશે સચિન બોલજો હું આવરો છું હા અરે વાહ એક નંબર હેલો મિત્રો કેમ છો ભગવાન માતાજી દયાથી બધા મજામાં જશો તો આજે ઘણા દિવસો પછી તમારી મુલાકાત આપણે લઈ રહ્યા છીએ તો મુલાકાત મિત્રો ક્યાં લીધી છે કેમ કે આજે જવાનું છે આપણે તાયણોજ જાહુમાના દર્શન કરવા માટે ઘણા દિવસ પછી આજ ફરવાનો ટાઈમ મળ્યો છે કેમ કે મિત્રો અમે કોઈ ટાઈમ જ નહીં ફરવા જવાનો કોમ એટલે વિડીયા કોઈ બધું બંધ કરી નાખ્યું છે બનાવવાનું તો ટાઈમ જ નહીં શું બનાવીએ તો અત્યારે તો હાલ આરામ કરી રહ્યા છીએ ઘડીક રહી અને 11 સાડા 10 11 વાગ્યાનું નીકળવાનું છે તો જો આપણે અનિલભાઈ બેઠા છે અનિલભાઈ ક્યારે નીકળશું આપણે કેમ કે મિત્રો વાટે આપણે ખાવું ના પડે એટલે અત્યારે ખાઈ બાઈને ફ્રેશ થઈને નીકળવાનું એટલે બપોરે ફરવાની મજા આવે અને પબ્લિક ઓછી હોય એટલે બહુ મજા આવે તો ચલો મિત્રો ત્યાં ઘડી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમે ફટોફટ નાહી ધોઈને ફ્રેશ થઈને તમને મળીએ આગળ જય માતાજી પેટ્રોલ પુરાઈને હાઈવે પર ચડી ગયા છો અને આતારે જઈ રહ્યા છીએ આપણે તાયણો પણ આગળ મેં વાત કરેલી હતી તો પેટ્રોલ પુરાઈ દીધું છે તો આપણે પહેલું છે મુંડેડા થઈ જઈને આગળ જો મિત્રો આપણે ઉંદરાવાળી નદીમાં આવી ગયા છે અને પાણી વાત મળી છે પણ હજુ પાણી છોડ્યું નહીં પાણી છોડી મેલ્યું છે પણ આપણા જો ઉંદરાની નદીમાં જો ખાલી નદી અને એટલે વિડીયા બનાવો કે કાઢો બનાવી દઈએ એટલે રીલ નહીં બનાવી તો વળતા બનાવજો વળતા બનાવો હવે વચ્ચે ટાઈમ તો ઘણો તો જો મિત્રો હવે મસ્ત નદી છે મસ્ત રોડ બની ગયો છે શિવોથી સીધા ઉંદરા તો મિત્રો આપણે હવે સરિયદવાળા રોડ પર ચડી ગયા છે ઉંદરાથી સરિયદ જવાય ને એ રોડ ઉપર થઈને જરા ઓપરાથી સરિયદ થઈને સરિયદવાળો રોડ नहीं गुजारो भाई खाड़ा ना टेकरा ना ढाल है भाई पेटना घोड़ा खासी जाए पेटवा ना कोई दुखावन થઈ જાય ખાડા એટલા ખતરનાક છે ને જો ખાલી
મેં ભૂલે ચૂક્યા વળતા એટલે નહીં આવે પાડે ફરીને જા પણ આ બાદ નહીં આવે હવે મિત્રો સરિયાદ વાળો પુલ છે સરિયાદ વાળો એક નંબર રોડ આવ્યો હવે હવે બાઈક હાંકવાની મજા આવે આપણે શું કહેવાય ધાણોદવાળા રોડ ઉપર 8 કિલોમીટર જેવું બાકી છે અને હવે ધાણોદવાળા રોડ પર ચડી ગયા આજુબાજુ ખરાબ છે જમણી બાજુ વળી જવાનું ડાયરેક્ટ આવી જાય ફૂલ મોજ છે મિત્રો ખાડા એવા હતા ખતરનાક ધાબા કાઢી દો ખાલી ધોબલે ધોબલા અમે થોડા ફ્રેશ થવા માટે ઉભા રહ્યા હતા હવે પાછા નીકળીએ છે સીટ તો ગરમ થાય જ ને વાત કરે આપણા ડ્રાઈવર બદલી નાખ્યો છે ડ્રાઈવર તમે જુઓ ખાલી આવડતું નહીં થોડું થોડું આવડે હાકીએ ટ્રાય કરીએ मेरे को तो ऐसा धक धक हो रहा है અત્યારે મિત્રો શીખવા બેહાડો બોલો રાગે રાગે જાઓ દેખતા જો આના પાછળ મિત્રો આપણે ઘેરવાળો જવાની ઈચ્છા છે ઘેર જાવું ઘેરે પણ બતાવી દઈએ તમે બતાવી દઈએ હવે મિત્રો આપણે મિત્રો તમે આવો તો ભૂલા ના પડતા જગ્યા પણ મારી લગશે હરી મંદિર હવે મિત્રો આપણે રાયણોદથી દર્શન કરીને નીકળી ગયા હવે આપણે જઈ રહ્યા છે કુણકેર બાજુ સુરેલ માના દર્શન કરવા મિત્રો ઘણા દિવસે આજ આવ્યા હતા એટલે આજ કુણકેર જઈ આવ્યા કોઈ મિત્ર જોયું નહીં મેં જોયું હોય પણ બહુ જૂનો હતો એટલે બહુ જૂનો તો બહુ નેનો હતો તાર જોયું હતું ये क्या बात करता है यार બહુ ટાઈમ થઈ ગયો કામ બહુ ટાઈમ થઈ ગયો તો અત્યારે પાણી પાણી પીવા ઉભા હતા આપણે આ જોગણી માનું મંદિર છે હાય બાય ફટાફટ પાણી પી અને નીકળ્યા કરું કે ખજૂરી ખજૂરીની ખેતી આવી ગઈ લે વચમાં ખજૂર છે શું છે ખારેક ખારેકની ખેતી આવી ગઈ બસ આપણા અનિલભાઈના ચશ્મા કેવા લાગે કમેન્ટ કરજો અનિલભાઈના ચશ્મા કેવા લાગે કેવા લાગે લે પૂરા મિત્રો રસ્તો ભાડ્યો નહીં પણ પૂછતા પૂછતા બધે જઈએ યાર જેમ થોડું થોડું ખબર પડે જોગા બોલો જોગા આપણે જગુભાઈનું નામ પાડવાનું છે જગુ શું નામ પાડી દે જોગો બારવટીયો નામ પાડવાનું છે જોગો બારવટીયો હવે આપણે હોપરાના કિંગ હતા ને બંધ કહેવાનું બંધ કરી દેવાનું અરે આ ચોકડી આવી જમણી બાજુ જમણી આમ જ થાય જમણી યો થાય તાર કોક પૂછાય બાઈક દેખાય હવે રેસ કોણ હાલે જો મિત્ર આ બાજુ તો એટલો ખરાબ પડ્યો છે બાવળિયા કાઢી નાખેલા છે હાવ
ઘેર મિત્રો બધાને પૂછતા જઈએ રહ્યા તાર ઘેર મળે એમ છે. આપણે જુડેલર મંદિર જોયેલું પણ બહુ સમય થઈ ગયેલો હોય. હા ફોર્મ હાઉસ છે મિત્રો, જુઓ ખાલી ખતરનાક. જય બીબડી 77 ફાર્મ હાઉસ. જો મિત્રો ખતરનાક ફાર્મ હાઉસ બનાવેલું છે. મોરે મોર વંડો જુઓ ખાલી મસ્ત. વાતાવરણ મિત્રો એક નંબર છે. તારે વરસાદ થોડો આવે એવો છે અને મજા આવી જાય એવો મિત્રો. આવી રીતે મિત્રો બધા ભેગા થઈ ફરવા નીકળે એટલે બહુ મજા આવે. શું હોય આપણને ખબર તો ના હોય આપણે કઈ જગ્યાએ જવાનું છે. અમે તાયણો જાય તો જાહુમાન મંદિરે, પણ ગુણગેર ઘણો ટાઈમ થઈ ગયો તો ગયા, એટલે ગુણગેર આજ પહેલી વખતથી પણ ત્રીજી વખત જઈ રહ્યા છીએ ગુણગેર ફરવા માટે. ખાનપુરથી વળવાનું કીધું હોય. ખાનપુર કઈ જગ્યાએ ભાડે નહીં મિત્રો, પૂછતા જ છીએ ને બધી જોયું તો નહીં અમે. એમાં જોગો ભાઈની મોરે જાય છે, એમાં ભૂલા પડે એટલે પાછા આવે છે. અર્ધમાં જઈને તો પાછા ફોન કરીને બોલાવવા પડે કે ભાઈ પાછા આવો, હવે ભૂલી જાઓ તો તાર તો પાછા જ આવે. 2 કિલોમીટર બાકી રહી ગયું છે હવે. જો મિત્રો હું સાચું કાતું તો જોગોની મોરા દોડ કરે છે, ભૂલી જાય છે, અત્યારે પાછા આવેલા છે. આજે આપણે ચુડવેલ માન મંદિરનો ગેટ જુઓ, આપણે પહોંચી ગયા છે. જગો નહીં આવે તો આ ગોડા નહીં, મોરા દોડ કરે છે. આ જુઓ બોડ જુઓ, એમને દોડ ના કરજો. खोपड़ी तोड़ साले. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છે કુંજોર મંદિરે. તો જોઈ શકો છો આપણા મિત્રો આગળ જઈ રહ્યા છે. આપણે કિરણભાઈ, હું નહીં ઓળખતો આ કોણ છે. આ બે માણસો નહીં ઓળખતા, અમે બે ઓળખા છે. નામ કહું શું કહું, છોટે ઉસ્તાદ. એટલે આગળ ના અટક પાસે હવે બેહો લેડો, હા બેહો. મસ્ત ચુંદડી લાગે. અનિલભાઈ તો એકલા ફરે લ્યા. ચમ બુડું યાર એકલા ફરો તો. અનિલભાઈ મોજમાં આવી ગયા. હે ચમ એકલા ફરો, વિચારવો પડે. મજા એકદમ મસ્ત બેઠક છે. હું આવ્યા ને તારું ઓછું હતું એડવાન્સ. હરેક વાંચી જ તો ખાલી કેટલો મંદિર છે લે. કેવું લાગે? મસ્ત લાગે, મજા આવે. મજા આવી. જો ખાલી હમણાં નજારો બતાવો પબ્લિક ને. બધા માતાજીના મંદિર આવી ગયા કે ગાઈસ તમે બધા વખત આવો, મસ્ત લોકેશન છે. એક વખત મુલાકાત લો, મસ્ત લોકેશન છે. માતાજીના જોગન એવું મસ્ત છે ને, તમે વાત જ છોડી દો. તમારા દિલને ગાર્ડન હો જાય. ખુશ થઈ જાય.
બધે બધા આવી ગયા. હું તો આટલા ભગવાન બેઠા છે ઓળખતો જ નહીં. આમ બે માંથી બધા માતાજી છે લે. આ કાલકા પાસે સરસ્વતી માં છે લે. અંબે માં. આ છે નાગણેશ્વરી. આ છે નોમ નહીં લખ્યા લે. હા કાલકા શંકર ભગવાન આવી ગયા. અહીંથી જાનું અહીંથી લે. આ પાછળનું બેકગ્રાઉન્ડ જુઓ કેવડા મોટા બન્યા. બન્યા તો બનાયા હતા કે અલ્યા અહીંથી જવાનું છે. હા એ મારા બેટા પી ગયા છે મિત્રો. ખરા તાપના છે દરવાજે છે શંકર ભગવાન ના પાછળ તો દરવાજો દરવાજો બેઠું હોય અંદર જવાનું. એ તો મજબૂત બેઠું હોય ને તો ઉડાડવા માટે બનાવેલો દરવાજો. તો તમે ઓળખતા જ હશો. અરે વાહ એક નંબર લાગે છે બોલે યાર. સચિન ભાઈ સેટિંગ કરવા બેસી ગયા છે કેમેરાનું. તાપના ભોળો ભગવત ને કે બરોબર નહીં આવતું. હું જો ભોળાના આખે આખા. જો મિત્રો નહીં ફોટો પાડતો ભાઈ. જો મિત્રો અંદર જવાનું છે આપણે. જે તમારો વિડીયો આગળ જોયો ને એ વિડીયો અહીંથી બનાવ્યા હતા આપણે. અંદર ગયા હતા શંકર ભગવાન નીચે. બહુ મસ્ત જોવા લાયક છે અંદર. અમુક અમુક ખાસી બધી વસ્તુ છે. આ ઉભા છે આપણે હરમન દાદો. અમારા પેલા થઈ ગયા જગુ બારવટિયા. જગુ બારવટિયા થઈ ગયા. હરમન દાદા ને હા છે હરમન દાદા. જય દાદા. પેલી બાજુ હતા ગણે હતા. કઈ બાજુ ગણેશ છે હરમન દાદા. સાપ આવે છે પણ સોનો મોનો હેડ્યો ને એમ તો આપી ભગત કેવા માપ ના ગણ. અત્યારના જમાનામાં કોણ આ ભગત છે? એવું એમ. આ કાશભાઈ નો તો બ્લોગ લે. આવી ગયો ને અરે મિત્ર કહે કે તમે જ્યાં ખરા પણ કાશ બનાવો. એટલે આ તો ખાસું ઊંડું છે. એટલે પ્રોટ્રેક્ટમાં ફોટો પાડો. ઝાડ મજબૂત હોય મારા બેટા. ઝાડ મજબૂત છે. ફોટો શૂટિંગ એક નંબર ચાલુ છે આપણા જગાભાઈ. જગુભાઈ સચિનભાઈ તો બૂમ પડાઈ ગયા છે. સ્પેશિયલ શૂટિંગ વાળા હોય ને ઘોડ ત્યાં ઘડીક થઈને ફોટા પાડવા માંડી પડે છે. ખાલી અમારે વિડીયો ઉતારવાનું ચાલુ છે તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. આવામાં તમારા માટે નવા નવા વિડીયા લાવશે અને તમને મજા આવે તો કોમેન્ટ કરજો. અમે આવા જ વિડીયા લાવશે.
મારે તો હવે બીજું શું કહેવું આપણે અનિલભાઈ કોઈક બે શબ્દ બોલી જાય. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. એટલે હોદ ના આવે હોદ ના ભરેલું પડી રહેતું સંઘ હશે સંઘ પાછા મિત્રો કોઈને આ હાથી પર સવારી કરવી હોય તો આવી જાઓ. 50 રૂપિયા ફ્રી. 50 રૂપિયા ચલો થાપ આવશે જવાનું છે આપણે સાઈડમાં 50 રૂપિયા હાથીની ટિકિટ. હજુ આપણે વાત જવાનું બધું કેમેરામાં ફોટો પડ બસ લે પોય પડશે દીરો. ના ના એક કામ નહીં કામ હા જગુ પકડ્યો ભાઈ. કેટલો ઘોડી પડી ના લે તારો બાપુ હું ચલે કહું ભાઈ મારે મારા બાની ઓળખ ઇન્ટ્રો લઈ આવે નહીં એડે ના જાનું એ બાદ જાનું બાન કે ઘોડે નો હટાવ શું કેવા ફરે છે હવે કેમ કે બાપ દાદા લસી આલ્યું ને કોડી આરી જોવા આવ્યા તો હું સ્પેશિયલ તાર ગોવર્ધન પર્વત ઇન્દ્રભાઈ ઋષિ બેલા હતા ઇન્દ્ર ભગવાન ત્યારે હુમલો કર્યો હતો અચાનક એટલે આપણે કૃષ્ણ ભગવાને થોડી બહાદુરી બતાવી એક મોબાઈલ ઉપર આખો પર્વત ઉપાડી દીધો. એ આરી ઝાડ લઈ જા રાધા નહીં તારી ગોપી કૃષ્ણ બલરામ કૃષ્ણ બલરામ 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 હવે જો મિત્રો આપણે જગુભાઈ ને કોક નો ફોન આવ્યો એમાં આપણે સચિનભાઈ કોપી મારશે. સચિન બોલજો હું આવું રહ્યો છું. ડાયરેક્ટ હું આવું રહ્યો બીજી વાત જ નહીં. सीट गरम है तुझी सीट गरम है तारो मोटू गलाजी मोटू જોઈને એવું લાગે ગરમ છે. ફાઇનલ મિત્રો આપણે હવે વાર્તા કરીએ હોટલમાં મંદિર કે ઘૂમ કે રાઈટ જય માતાજી મિત્રો. તો અમે હવે ઘરે ભેગા થઈ રહ્યા છીએ અને અમે રોડમાં ઊભા છીએ અને અમારે એક એવું કોમેડી હાલ થઈ ગઈ છે ને અમારે આ નંદી રહ્યા નંદી દેખાય એની હાલ અવાજ કાઢ્યો હતો એટલે બોલ્યા હતા રહ્યા અમારે કિરણભાઈ રહ્યા ને બીવાઈ ગયા અમારે કિરણભાઈ એટલે હવે અમે ઘર તરફ નીકળી રહ્યા છીએ. ઓયકણ થોડુંક રેસ્ટ કરવા ઊભા છીએ. બાઇક આચીને થાચી રહ્યા છે એટલે તો હવે આપણે શિવરી જે આપણે નદી પડે છે ને એ નદી આપણે સુંદરાવાળો રોડ રહ્યો ને જે સિંગલ પટ્ટી અહીંયા કણ આવી ગયા છે નદીમાં. આમાં બધા હાઈટમાં આપેલા છે કેટલી હાઈટ છે તમારે કેટલી છે
બધાની 5.5 ફૂટ જેવી છે. આમાં જગુભાઈની 5.5 ફીટ કમ્પ્લીટ છે. પેલાની થોડી વધારે છે. થોડા ઉપર ચડવું ને જો તરત ના આવે નદી વાત કરે તારા તરત નદી આવે ને જગુ કે તણી જઉં છું સેન આ નજી છે છે સેન છે કે નહીં એમાં આવે કે આ નજી છે છે કે નહીં શેક નહીં છે કે નહીં કે શેક શેક નહીં શેક નહીં શેક નહીં ની શેક કે શેક શેક નહીં શેક નહીં માર તો જગુ મિત્રો તમે આ કહેજો આ શું ઝાડ લેવાનું આને કહેવાય શિયાળ આવડો શું શિયાળ તારો બા નદીનો છે વાત કરે છે આપણો નહીં આપણે અહીંયા નદી ટાયર સ્લિપ મારે છે ચડવું મુશ્કેલ છે મારું બધું હાય એટલે પેલી બાત તો હાવ ખાટો જ હતા જી મારે છે હા તારો કેમ કરી ભૂલા એક નંબર આમો તડકો પડે લેટ અરે કોમ બે હમા કરો હમા તો હમા કરી નદી આવી તો હવે મિત્રો આપણે ઘરે જઈ રહ્યા છીએ. આપણે શિવરી વાળો બોલતા આપણે નદી આપણે કીધી હતી પણ ઉંદરાવાળી એ નદીમાંથી હવે મોટા મોટા પાણી થઈ ગયા છે. તો હવે મિત્રો આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ. જય માતાજી, જય જગુમા, જગુમાની બધાની તો હવે જય માતાજી મિત્રો અમે માંગીએ રજા અમે હવે જઈ રહ્યા ઘરે અને બાળકો અગલા બ્લોગમાં જય માતાજી. જય માતાજી અને સપોર્ટ કરતા રહેજો.